બહુચર માતાજીનું મંદિર આજથી 120 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું। આ મંદિરમાં પહેલા એક વાવ હતી, જ્યાં આજે એક મંદિર છે। મંદિરના તળિયામાં એક નાનું છિદ્ર છે, જેમાં ભક્તો જેવી આંગળી નાખે કે તરત જ સ્વચ્છ પાણી નીકળવા લાગે છે। આંગળી કાઢી લો એટલે પાણી બંધ થઈ જાય। કોઈ પણ વસ્તુ એ છિદ્રમાં નાખો એટલે તરત પાણી નીકળે છે, જેને ભક્તો પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરે છે। ભક્તો આ પાણીને મા બહુચરનો સાક્ષાત પ્રસાદ માને છે। લોકો પાણીને હાથમાં લઈને આંખે અડાડે, માથે ચડાવે, થોડું પાણી પી પણ લે। માન્યતા એ છે કે આ પાણીથી નજરદોષ, રોગ અને સંકટ દૂર થાય છે। વર્ષોથી હજારો ભક્તો અહીં આંગળી નાખીને પાણીનો પ્રસાદ લે છે, પણ પાણી ક્યારેય ખૂટ્યું નથી। ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, પાણી આવતું જ રહે છે। લોકવાયકા અનુસાર કહેવાય છે કે જૂના સમયમાં આ જગ્યાએ પાણીની ખૂબ જ તંગી હતી। એક ભક્તે ખૂબ તપ કર્યું, મા બહુચર પ્રસન્ન થયા અને કહ્યું, જ્યાં તારી આંગળી પડશે ત્યાંથી જળ પ્રગટ થશે। ત્યારથી આ છિદ્રમાંથી પાણી નીકળે છે। આ મંદિર જમીનથી 10 ફૂટ ઉપર છે, છતાં પણ અહીંયા પાણી ક્યારેય ખૂટ્યું નથી। ભક્તો દૂર દૂરથી અહીંયા આવે છે, માતાજીના દર્શન કરી આ ચમત્કારની પ્રસાદી પણ લે છે। આ આમદની ઢાલગરવાડ ફ્રૂટ બજારમાં માણેકચોક પાસે આવેલ છે। મંગળવાર, શુક્રવાર, પૂનમ અને નવરાત્રિમાં અહીંયા ભારે ભીડ જામે છે। આ મંદિર શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છે। વિજ્ઞાન ભલે કહે કે ભૂગર્ભ જળનું દબાણ છે, પણ ભક્તો માટે તો એ માનો ચમત્કાર જ છે। આ મંદિર કોમી એકતાનું પણ પ્રતીક છે। અહીંયા હિન્દુ મુસ્લિમ સાથે રહીને માતાજીના મંદિરની સેવા કરે છે। કોઈ પણ ધર્મનો ભેદભાવ રાખ્યા વગર આ મંદિરમાં સેવા કાર્ય થાય છે। અહીંયા આસપાસનું બજાર અને રહેણાંક વિસ્તારમાં પણ અન્ય ધર્મના લોકો વધુ રહે છે, છતાં પણ માતાજીની સેવામાં કોઈ કમી નથી રહેવા દેતા। ત્યારે માતાજીના ચમત્કારના દર્શન કરવા ભક્તો અહીંયા દૂર દૂરથી આવે છે।